બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, મને એવું લાગે છે કે આ આખા મામલામાં પાર્ટી મધ્યસ્થી તો કરશે જ, કારણ કે આમાં આબરૂનું ધોવાણ તો છેલ્લે પાર્ટીનું થઈ રહ્યું છે. પણ આમ રાજકીય સંકુચિતતા છે આપણે આમ જોતા હોઈએ છીએ, પણ આ જ્યારે આવું સૌરાષ્ટ્રમાં કશું થાય છે ત્યારે બહુ જ બધી પાર્ટીઓ અંદર આવી જાય છે. એટલે આમાં પણ આપણને એવું જોવા મળ્યું કે જો 2 દિવસ આ ઘટનાને આપણે ન જોઈએ તો એમાં એટલી બધી ઘટનાઓ બની જાય છે કે પછી એ આપણે સમજવી પણ મુશ્કેલ બને. આ મોટાભાગની ઘટનાઓ સૌરાષ્ટ્રની, એ ગોંડલ હોય કે આ હોય, ત્યાં બધું બહુ ઝડપથી થાય છે. નહીં, એટલે સૌરાષ્ટ્રનું રાજકારણ, સૌરાષ્ટ્રનું જ્ઞાતિકરણ કે સમાજકારણ એ બાકી કરતાં જુદું છે. એટલે મેં કહ્યું ને કે આમ માયાભાઈનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ, પણ અમરીશ ડેર માટે પ્રચારમાં જાય છે. તેનું એક કારણ એવું છે, બંને જ્ઞાતિબંધુ પણ છે, બંને આહિર જ્ઞાતિમાંથી આવે છે. એટલે ત્યારે એ જ્ઞાતિનું સમીકરણ બદલાય અને પાર્ટીનું સમીકરણ બાજુ પર રહી જાય. કોઈક વખત પાર્ટીનું સમીકરણ આગળ ચાલે અને જ્ઞાતિ પાછળ રહી જાય. તો ત્યાં બહુ ઝડપથી આ પ્રકારની ઘટનાઓ ઘટે એટલા માટે છે કે કારણ કે ત્યાં જ્ઞાતિ હાવી છે સામાન્ય જન ઉપર. શહેરી મતદાર જે છે કે શહેરી નાગરિક છે એની ઉપર જ્ઞાતિ એટલી હાવી નથી, પણ એ વિસ્તારમાં જ્ઞાતિનું પ્રમાણ, પ્રભુત્વ વધારે છે. એના કારણે આ પ્રકારના સમીકરણો બદલાતા રહે છે.